મિત્રો, આજે આપણે સાંભળીએ મોહિની એકાદશીની વ્રત કથા, જે મોહમાંથી મુક્ત કરનારી છે. મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહ મુક્ત કરનારી એવો અર્થ અભિપ્રેત છે. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં હર કોઈ જાગે છે, બીજા પ્રહેરમાં ભોગી જાગે છે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે છે અને ચોથા પ્રહેરમાં યોગી જાગે છે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનની ચરમસીમા પર પહોંચી જાય છે, ત્યારે યોગની સીમા આવી જાય છે. એવું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામ શક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. સ્ત્રી રૂપ કે માયા, તેને જીતવા માટે નર નારાયણ ઋષિ વિના અન્ય કોઈ સમર્થ નથી. શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, મોહનું શું રૂપ છે અને મોહથી મુક્ત થવાનો શું ઉપાય છે? હે રાજન, હૃદયમાં મોહ વૃદ્ધિ પામે ત્યારે મનમાં ભ્રાંતિ થાય છે. પછી આ કરવા યોગ્ય છે અને આ અયોગ્ય છે એવો વિવેક રહેતો નથી. આનું નામ મોહ. મોહનું કારણ પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જ છે. પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચ વિષયોનો સંબંધ છે. જો સ્વરૂપવાન સ્ત્રીનું લાવણ્યયુક્ત રમણીય રૂપ જોવામાં આવી ગયું હોય તો તેમાં વૃત્તિ જોડાઈ જાય છે અને ભગવાનના સ્વરૂપમાં કે મૂર્તિમાં વૃત્તિ રહેતી નથી. ચિત્ત વિવેશ બની જાય છે. માટે જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાવાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. માટે મોહ ઉત્પન્ન થવાનું કારણ વિષયમાં આસક્તિ જ ગણાય છે. વિષયમાં તેનું ચિત્ત ચોંટી ગયું હોય તે ચિત્તને ઉખેડવા માટે સૌપ્રથમ આત્મનિષ્ઠા અતિ દઢ કરવી જોઈએ. હું આત્મા છું પણ દેહ નથી, આ વિચાર સૌપ્રથમ દઢ કરવો જોઈએ. હે ધર્મનંદન, વસિષ્ઠ મુનિએ શ્રી રામને જે મોહિની એકાદશીની કથા કહી હતી તે હું તમને કહું છું. સરસ્વતી નદીના તીરે ભદ્રાવતી નગરીમાં ધુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. સોમવંશમાં જન્મેલો આ રાજા પ્રજાવત્સલ અને સત્યનિષ્ઠ હતો. આ નગરમાં ધનપાલ નામે એક ગર્ભ શ્રીમંત મોટો દાનવીર હતો. વાવ, કુવા ગળાવતો, અન્નક્ષેત્રો ખોલતો, તળાવો બંધાવતો, પાણીની પરબ અને ધર્મશાળાઓની સુવિધાઓ કરતો. વિષ્ણુ ભક્ત ધનપાલને 5 પુત્રો હતા. તેમાં ધૃતિ બુદ્ધિ નામનો પુત્ર અતિ દુરાચારી અને વેશ્યાગામી હતો. તેણે જુગાર, શરાબ અને સુંદરીમાં પિતાનું અઢળક દ્રવ્ય ખર્ચી નાખ્યું. આથી રાજાએ તેને દેશવટો આપ્યો. જંગલમાં શિકાર કરતો કરતો તે એક દિવસ કૌંડિન્ય મુનિના આશ્રમમાં આવી ચડ્યો. મુનિવર વૈશાખ માસમાં ગંગા સ્નાન કરી રહ્યા હતા. કૌંડિન્ય મુનિ સ્નાનથી પરિવારી વસ્ત્ર નીચોવી રહ્યા હતા. પાણીના છાંટા દુષ્ટ બુદ્ધિ પર પડ્યા અને તેના પાપનું નષ્ટ થઈ ગયા. આશ્રમે જઈને તેણે મુનિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે મને મારા પાપોનું પ્રાયશ્ચિત કહો. કૌંડિન્ય મુનિએ તેની મોહિની એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા કરી. આ દિવસે અન્નનું ભોજન કરનારને સંચિત પુણ્ય નાશ પામે છે. મુનિની આજ્ઞા પ્રમાણે તેણે વિધિપૂર્વક વ્રત કર્યું અને તે પાપમુક્ત થયો. તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.